નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગણિત પ્રકરણ 3 શ્રેણી ભાગ નંબર 6. આજના વિડીયોમાં આપણે શ્રેણિકોનો ગુણાકારનો અભ્યાસ કરવાનો છે. હવે કોઈ પણ બે શ્રેણિકનો ગુણાકાર ક્યારે શક્ય બને, બરાબર? તો સમજી લઈએ કે ધારો કે કોઈ પણ બે શ્રેણિકો છે. અહીંયા જે પણ લખું છું થોડુંક સમજવા માટે છે. બે શ્રેણિકો, બરાબર? એ બે શ્રેણિકોમાં પહેલા શ્રેણિકમાં હાર ગુણ્યા સ્તંભ અને બીજા શ્રેણિકમાં હાર ગુણ્યા સ્તંભ, બરાબર? એટલે કે પહેલો શ્રેણિક કોઈ એ છે, બીજો શ્રેણિક કોઈ બી છે. તો પહેલા શ્રેણિકમાં સ્તંભની સંખ્યા બીજા શ્રેણિકની હારની સંખ્યા સાથે જો સરખી હોય, પહેલા શ્રેણિકમાં સ્તંભની સંખ્યા બીજા શ્રેણિકમાં હારની સંખ્યા સાથે જો સરખી હોય તો જ આ બંને શ્રેણિકનો ગુણાકાર થઈ શકે. આની હાર આનો સ્તંભ ગમે તે હોય એનાથી કોઈ ફરક પડશે નહીં. પહેલા શ્રેણિકમાં સ્તંભની સંખ્યા બીજા શ્રેણિકમાં હારની સંખ્યા જો સમાન હોય તો જ એ બંને શ્રેણિકોનો ગુણાકાર શક્ય બનશે. તો આપણે પહેલાં તો શ્રેણિકોનો ગુણાકાર ક્યારે શક્ય બને, ક્યારે વ્યાખ્યાયિત થાય, પહેલાં એ નોંધવાનું છે. તો આ વાક્ય આપણે નોંધીશું કે બે શ્રેણિકોમાં આગળના કૌંસમાં પ્રથમ શ્રેણિકની સ્તંભની સંખ્યા પાછળના કૌંસમાં બીજા શ્રેણિકની હારની સંખ્યા સાથે સમાન હોય તો બંનેનો ગુણાકાર શક્ય છે, બરાબર? તો પહેલા તો એક આ આપણને ખબર હોવી જોઈએ. હવે આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ કે જો શ્રેણિક A ઇક્વલ ટુ AIJ M ક્રોસ N અને શ્રેણિક B BJK આપણે વિચારીએ, બરાબર? M ક્રોસ N એટલે આમાં સ્તંભની સંખ્યા n, તો અહીંયા હારની સંખ્યા કેટલી હોવી જોઈએ? n હોવી જોઈએ. n ક્રોસ p. જો શ્રેણિક A ઇક્વલ ટુ AIJ M ક્રોસ N અને B ઇક્વલ ટુ BJK N ક્રોસ P હોય તો A ઇન્ટુ B શક્ય બને, બરાબર? હવે A ઇન્ટુ B શક્ય બને છે અને એ જે ગુણાકાર શ્રેણિક મળે છે એ શ્રેણિક કેવો થશે બને? જે શ્રેણિક C ઇક્વલ ટુ CIK M ક્રોસ P થાય. એ શ્રેણિક કેવો થશે? A અને B નો ગુણાકાર કરીએ છીએ તો એ શ્રેણિક CIK સ્વરૂપે થશે M ક્રોસ P, બરાબર? એટલે કે એમાં હારની સંખ્યા M અને એની અંદર સ્તંભની સંખ્યા કેટલી થશે? P. હવે આ જે CIK મળ્યું છે તો CIK ના અંદર ઘટકો કેવા હોય તો એને આપણે સમજી લઈએ. અને મિત્રો આ જ વસ્તુ આપણે ઉદાહરણથી જ્યારે સમજીશું ત્યારે તમને વધારે થોડું ક્લિયર થશે. તો CIK ની અંદર આપણે એના ઘટકો વિચારીએ તો AI1 B1K પ્લસ AI2 B2K પ્લસ AI3 B3K અને એવી રીતે વચ્ચેનું ઘટક 3 થી થઈને M સુધી BMK. તો CIK કોઈ પણ ઘટક હોય તો એ ઘટકમાં આ રીતના પદોનો ગુણાકાર A અને B ના અને પછી એમનો સરવાળો આવશે.
આને આપણે શોર્ટમાં લખવું હોય તો સિગ્મા જે બરાબર 1 to n, સોરી અહીંયા n આવશે, n, કારણ કે આપણે અહીંયા n અને n સમાન છે તો અહીંયા n આવશે, અહીંયા પણ n થઈ જશે. ઓકે, n છે બરાબર. સિગ્મા જે બરાબર 1 to n a i j b j k. તો આવી રીતે આપણને જે તે શ્રેણિક મળશે. તો આ થઈ ગુણાકાર શ્રેણિકની વાત. ફરીથી એક વખત સમજી લઈએ. કોઈ શ્રેણિક a માં સ્તંભની સંખ્યા, શ્રેણિક b માં હારની સંખ્યા, બંને સમાન છે તો a × b શક્ય બને. એ શ્રેણિક આપણને c તરીકે મળશે, અને CIK તરીકે લીધા, m × p, જ્યાં CIK તરીકે શું થવાનું, ai1 × b1k પ્લસ ai2 b2k પ્લસ ai3 b3k અપ ટુ ain bnk ઇક્વલ ટુ સિગ્મા જે બરાબર 1 to n aij bj k થાય. બરાબર. તો મિત્રો આ રીતે આપણે શ્રેણિકનો ગુણાકાર વ્યાખ્યાયિત કરી શકીએ. હવે ખરેખર ગુણાકાર કેવી રીતે થાય છે તો એને આપણે એક ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. તો ઉદાહરણ નંબર 12 જોઈએ, અને 12ની રીત શું છે એને તમે ખાસ સમજી લેજો. તો ઉદાહરણ નંબર 12, એની અંદર એક શ્રેણિક a આપેલો છે, તો 6 9 2 3, અને એક શ્રેણિક b આવેલો છે 2 6 0 7 9 8. બરાબર, બે શ્રેણિકો છે. તો a × b શોધો. હવે a × b શોધવાનું છે તો શું પહેલા તો a b શક્ય બનશે કે નહીં બને તો એ આપણને ખબર હોવી જોઈએ. હવે a b શક્ય થવા માટે a ની અંદરના સ્તંભની સંખ્યા 2 છે, b માં હારની સંખ્યા પણ 2 છે, તો એ બંને સમાન છે. તો આપણે પહેલા એવો ઉલ્લેખ કરીએ કે શ્રેણિક a માં સ્તંભની સંખ્યા 2 અને b માં હારની સંખ્યા 2 છે. બરાબર, જે સમાન છે. તો માટે AB વ્યાખ્યાયિત થાય. AB વ્યાખ્યાયિત થાય. ચલો તો આપણે a × b લખીએ. a × b તરીકે 6 9 2 3 × 2 6 0 7 9 8. હવે જુઓ આપણે આમનો ગુણાકાર કેવી રીતે કરીશું. તો પ્રથમ હાર ના ઘટકોને અનુરૂપ પ્રથમ સ્તંભના ઘટકો સાથે ગુણવાના, પ્રથમ હારના ઘટકોને બીજા સ્તંભ સાથે ગુણવાના, પ્રથમ હારના ઘટકોને ત્રીજા સ્તંભ સાથે ગુણવાના. તો એના આધારે આપણને પહેલી હારમાં ટોટલ 3 શ્રેણિકો મળશે. બરાબર. હવે બીજું તમને એમ કહું કે આ 2 × 2 શ્રેણિક છે, એ ખાલી ટેમ્પરરી લખું છું, અને આ શ્રેણિક જે છે એ 2 × 3 છે. બરાબર. તો એમાંથી આ 2 2 દૂર થઈ જશે, તો એ આપણને જે શ્રેણિક મળશે એ શ્રેણિક કેવો મળશે, 2 × 3 શ્રેણિક મળશે. કેવો શ્રેણિક મળશે, 2 × 3. તો આમનો ગુણાકાર કરીશું તો એમાં 2 હાર અને 3 સ્તંભ વાળું શ્રેણિક આપણને મળે. તો ચલો એમનો ગુણાકાર આપણે જોઈએ. તો મિત્રો દરેકે દરેક સ્ટેપ હું લખું છું. પહેલી હાર ને પહેલા સ્તંભના અનુરૂપ ઘટકો સાથે ગુણાકાર કરીને એમનો સરવાળો કરવાનો છે. તો 6 × 2 પ્લસ 9 × 7, 6 × 2 પ્લસ 9 × 7. ચલો ફરીથી પહેલી હાર બીજો સ્તંભ 6 × 6 પ્લસ 9 × 9. ચલો પહેલી હાર ત્રીજો સ્તંભ તો 6 × 0 પ્લસ 9 × 8. ચલો તો પહેલી હારથી અનુરૂપ સ્તંભ સાથેના ગુણાકાર અને એનો સરવાળાનું કામ આપણું પૂરું થયું.
હવે એની એ જ રીતે બીજી હાર ને પહેલો સ્તંભ સાથે, બીજી હાર ને બીજા સ્તંભ સાથે, બીજી હાર ને ત્રીજા સ્તંભ સાથે આની આ જ પ્રકારે કામ કરવાનું થાય. તો 2 into 2 પ્લસ 3 into 7. ચલો એવી રીતે 2 into 6 પ્લસ 3 into 9. એવી રીતે 2 into 0 પ્લસ 3 into 8. ઓકે, તો આ પ્રમાણે આપણને જે તે પદ મળ્યું. હવે એમનો આપણે જવાબ વિચારીએ તો 6 into 2 12 પ્લસ 63. ચલો 36 પ્લસ 81, 0 પ્લસ 72, 4 પ્લસ 21, 12 પ્લસ 27 અને 0 પ્લસ 24. હવે એમનો સરવાળા બાદબાકી જે હોય આપણે કરી લઈએ. તો ચલો આમનો જવાબ થશે 75. ચલો આમનો જવાબ થશે 117, આ 72. ચલો અહીંયા થશે 25, ચલો અહીંયા થશે 39 અને અહીંયા થશે 24. બરાબર, તો આ મળ્યું આપણને A into B. ક્લિયર? તો મિત્રો ફરીથી રીતને ખાસ સમજવાનો પ્રયત્ન કરજો કે કેવી રીતનું પદ છે તો કેવી રીતે ગુણાકાર થાય છે. પહેલી હારના ઘટકો એ પહેલા સ્તંભના અનુરૂપ ઘટકો સાથે ગુણાકાર થઈને એમનો સરવાળો થશે. પહેલી હારના ઘટકો બીજા સ્તંભ સાથે ગુણાકાર થઈને એમનો સરવાળો થશે. પહેલી હારને ત્રીજા સ્તંભ સાથે ગુણાકાર થઈને સરવાળો થશે. એવી જ રીતે બીજી હાર માટે અનુરૂપ સ્તંભ સાથે ગુણાકાર કરીને પદ લખવાનું થાય. તો આપણે જે અહીંયા વ્યાખ્યા શીખ્યા હતા, બરાબર, કે A અને B નો ગુણાકાર. તો જુઓ અહીંયા એમ વિચારી લઈએ, આ A11 છે, A12 છે, A21 છે, A22 છે, B11, B12, B13, B21, B22, B23. તો હવે આનો ગુણાકાર આની સાથે કર્યો તો એનો મતલબ શું મળ્યું? A11 નો B11 સાથેનો ગુણાકાર પ્લસ A12 નો B21 સાથેનો ગુણાકાર. બરાબર, એનો મતલબ કે આ પદ આપણને મળ્યું. તો અહીંયા વચ્ચે પહેલા શ્રેણિક માટે સ્તંભની સંખ્યા અને બીજા શ્રેણિક માટે હારની સંખ્યા 2 હતી. તો અહીંયા ફક્ત ટોટલ 2 જ પદોનો ગુણાકાર આવ્યો. જ્યારે આપણે અહીંયા વ્યાખ્યામાં જોયું તો અહીંયા n તરીકેનું પદ હતું. તો આપણે આની અંદર ટોટલ n પદો આવ્યા, 1 2 3 અપ ટુ n સુધીના પદો. બરાબર છે. તો આ જે છે એ ફક્ત ને ફક્ત કોઈ એક જ પદ છે, જે આર્યું હોઈ શકે અથવા આર્યું હોઈ શકે અથવા નીચેનું હોઈ શકે, કોઈ પણ. તો આ એક જ પદ ફક્ત દર્શાવે છે. બરાબર, ચલો એવી રીતે આપણે બીજું એક ઉદાહરણ જોઈએ એટલે હજી થોડુંક તમને ક્લિયર થશે. તો ઉદાહરણ નંબર 13. ચલો ઉદાહરણ 13. એની અંદર બે શ્રેણિકો A અને B આપેલા છે. તો શ્રેણિક A તરીકે 1 -2 3 -4 2 5. ચલો એવી રીતે શ્રેણિક B આપેલો છે આપણને. તો 2 3 4 5 2 1. બરાબર, બે શ્રેણિકો આપણને આપ્યા છે અને એમનો ઉપયોગ કરીને આપણે AB તથા BA શોધવાના છે અને સાબિત કરવાનું છે કે AB અને BA સરખા નથી. તો ચલો સૌથી પહેલા આ જે શ્રેણિક છે એ 2x3 શ્રેણિક છે અને આ જે શ્રેણિક છે 3x2 શ્રેણિક છે. બરાબર, તો હવે A into B શક્ય બને? તો તમે જુઓ, પહેલા શ્રેણિકમાં સ્તંભની સંખ્યા 3, બીજા શ્રેણિકમાં હારની સંખ્યા પણ 3. બંને કેવી છે? સમાન છે. તો એમનો ગુણાકાર શક્ય બને છે. તો આપણે લખી શકીએ A માં સ્તંભની સંખ્યા અને B માં હારની સંખ્યા
સમાન છે માટે એ બી વ્યાખ્યાયિત થાય. ચલો આપણે a ઇન્ટુ બી તરીકે 1 -2 3 -4 2 5. ચલો એવી રીતે ઇન્ટુ 2 3 4 5 2 1. બરાબર. ચલો હવે આપણે આમનો ગુણાકાર કરવો છે. તો ગુણાકાર માટે મિત્રો 2 ક્રોસ 3 3 ક્રોસ 2 3 3 વચ્ચેથી દૂર થઈ જશે તો 2 ક્રોસ 2 આપણને મળશે. તો આનો મતલબ આમનો જે ગુણાકાર મળશે એ 2 ક્રોસ 2 સ્વરૂપે મળશે. તો હવે 2 ક્રોસ 2 સ્વરૂપે આપણે એમનો જે બી ગુણાકાર થાય એને આપણે લખવાનો પ્રયત્ન કરીએ. પણ એટલી ખબર પડે કે પહેલી હારના અનુરૂપ ઘટકોને પહેલા સ્તંભના અનુરૂપ ઘટકો સાથે ગુણાકાર કરીને સરવાળો કરવાનો છે. પહેલી હારના ઘટકોને બીજા સ્તંભના અનુરૂપ ઘટકો સાથે ગુણાકાર કરીને એમનો સરવાળો કરવાનો છે. ઓકે, તો એ પ્રમાણે આપણે લખીએ. તો પહેલાં તો 1નો કોની સાથેનો ગુણાકાર 2 સાથે 1 ઇન્ટુ 2 પ્લસ ચલો પહેલી હાર અને પહેલો સ્તંભ -2 ઇન્ટુ 4 પ્લસ 3 ઇન્ટુ 2. પહેલી હાર પહેલો સ્તંભ. હવે પહેલી હાર બીજો સ્તંભ તો 1 ઇન્ટુ 3 -2 ઇન્ટુ 5 પ્લસ 3 ઇન્ટુ 1. ચલો એવી રીતે બીજી હાર પહેલો સ્તંભ તો શું થશે? બીજી હાર માટે -4નો 2 સાથે -4 ઇન્ટુ 2 પ્લસ 2 ઇન્ટુ 4 પ્લસ 5 ઇન્ટુ 2. ચલો એવી રીતે બીજી હારને બીજા સ્તંભ સાથે -4 ઇન્ટુ 3 પ્લસ 2 ઇન્ટુ 5 પ્લસ 5 ઇન્ટુ 1. બરાબર. પહેલી હાર પહેલા સ્તંભ સાથે અહીંયા આવશે, પહેલી હાર બીજા સ્તંભ સાથે અહીંયા આવશે. ચલો બીજી હાર પહેલા સ્તંભ સાથે અહીંયા આવશે અને બીજી હાર બીજા સ્તંભ સાથે અહીંયા આવશે. હવે આપણે પદો જોઈ લઈએ. ઇક્વલ ટુ ચલો 2 -8 પ્લસ 6. ચલો અહીંયા 3 -10 પ્લસ 3. ચલો એવી રીતે -8 પ્લસ 8 પ્લસ 10 -12 પ્લસ 10 પ્લસ 5. ઓકે, ચલો આપણે એમનું સાદુરૂપ આપી દઈએ તો શું થશે? તો પહેલું જે છે એ 0, અહીંયા જોઈશું તો -4, અહીંયા જોઈશું તો 10 અને અહીંયા જોઈશું તો 3. તો આ આપણને એ બી મળ્યું. ક્લિયર? હવે જે રીતે એ બી મળ્યું છે એવી જ રીતે આપણે બીએ શોધવાનો પ્રયત્ન કરીશું. તો ચલો બીએ શોધવાનો પ્રયત્ન કરીએ. આ આપણને 2 ક્રોસ 2 મળ્યો છે. હવે બીએ કેટલું મળે છે એને આપણે ચેક કરીએ. તો ચલો બીએ તો બી ઇન્ટુ એ બરાબર ચલો પહેલા બી શ્રેણિક જે છે એ લખી દઈએ. 2 3 4 5 2 1 ઇન્ટુ એ તરીકે શું થશે? 1 -2 3 -4 2 5. ઓકે, ચલો હવે આપણે અહીંયા બી નો ગુણાકાર કરવો છે. પહેલી હાર પહેલો સ્તંભ, પહેલી હાર બીજો સ્તંભ, પહેલી હાર ત્રીજો સ્તંભ. બરાબર. આમ તમને એમ કહી દઉં કે અહીંયા પહેલો શ્રેણિક જે છે એ 3 ક્રોસ 2 છે અને બીજો શ્રેણિક જે છે એ 2 ક્રોસ 3 છે. તો 3 ક્રોસ 2 અને 2 ક્રોસ 3 ભેગા થઈને તો આપણે એ પ્રમાણે 2 2 દૂર થશે. 3 ક્રોસ 3 આનો જવાબ તરીકે મળશે આપણને. બરાબર છે. તો એ પ્રમાણે આપણે એને મેળવવા પ્રયત્ન કરીએ. તો જુઓ મિત્રો, એ ઇન્ટુ બી 2 ક્રોસ 2 મળ્યા હતા, જ્યારે બી ઇન્ટુ એ 3 ક્રોસ 3 મળશે. તો સ્વાભાવિક છે કે બંને સમાન મળવાના નથી. ઓકે, તો
આગળ આપણે a ઇન્ટુ બી માટે ઉલ્લેખ કરેલો હતો કે હારની સંખ્યા અને સ્તંભની સંખ્યા સમાન છે માટે એ બી વ્યાખ્યાયિત થાય છે. તો એવું બીએ માટે પણ તમે આ જગ્યાએ એક વાક્ય લખી શકો છો કે શ્રેણિક બીમાં સ્તંભની સંખ્યા 2 અને શ્રેણિક એમાં હારની સંખ્યા 2 જે સમાન છે માટે બીએ વ્યાખ્યાયિત થાય. પછી આપણે બીએ લખીશું. તો ચલો હવે એમને આપણે ગુણાકાર તરીકે લખવાનો પ્રયત્ન કરીએ. પહેલી હાર પહેલો સ્તંભ 2 into 1 plus 3 into -4. ચલો પહેલી હાર બીજો સ્તંભ 2 into -2 3 into 2. પહેલી હાર ત્રીજો સ્તંભ 2 into 3 અને 3 into 5. ચલો બીજી હાર પહેલો સ્તંભ 4 into 1 5 into -4. બીજી હાર બીજો સ્તંભ 4 into -2 પ્લસ 5 into 2 અને બીજી હાર ત્રીજો સ્તંભ 4 into 3 પ્લસ 5 into 5. ચલો ત્રીજી હાર પહેલો સ્તંભ 2 into 1 1 into -4. ત્રીજી હાર બીજો સ્તંભ 2 into -2 1 into 2. ત્રીજી હાર ત્રીજો સ્તંભ તો 2 into 3 અને 1 into 5. તો ચલો હવે શું થશે એમનો ગુણાકાર? તો 2 minus 12 minus 4 plus 6 6 plus 15 4 minus 20 minus 8 plus 10 12 plus 25 2 minus 4 minus 4 plus 2 6 plus 5. ચલો તો હવે એમનો ગુણાકાર એટલે સરવાળા બાદબાકી જોઈ લઈએ. પહેલું પદ -10, બીજું પદ 2 અને ત્રીજું પદ 21. ચલો એવી રીતે -16 પછી 2 અને 37. ત્રીજું જોઈએ -2 -2 અને 11. તો મિત્રો અહીંયા આપણને બી એ મળ્યો છે, આગળ આપણને એ બી મળ્યા છે. તો આપણે લખી શકીએ કે માટે એ બી નોટ ઇક્વલ ટુ બી એ. તો એ બી નોટ ઇક્વલ ટુ બી એ મળ્યું તો આનો મતલબ આપણે શું કહી શકીએ કે શ્રેણિકના ગુણાકાર માટે ક્રમના નિયમનું પાલન થતું નથી. તો આપણે અહીંયા નોટ તરીકે લખવું હોય તો લખી દઈએ કે શ્રેણિકના ગુણાકાર શ્રેણિકનો ગુણાકાર ક્રમના નિયમનું પાલન કરતો નથી. ઓકે, તો આ પ્રમાણે આપણને જે તે પદ મળશે. ઓકે, કે શ્રેણિકનો ગુણાકાર એ બી મળે એટલા જ બી એ મળે એવું જરૂરી નથી. ઓકે, કોઈક વાર એવું પણ બને કે સમાન થાય, બરાબર છે, પણ એમની કક્ષા સમાન હોઈ શકે પણ એ બંને શ્રેણિકો તો સમાન થાય એવું કદાચ ભાગ્યે જ શક્ય બનશે. તો હવે મિત્રો આ જ પ્રમાણે તમે ઉદાહરણ નંબર 14 એ જાતે લખજો. તો ઉદાહરણ નંબર 14 એ તમારા હોમવર્ક તરીકે છે, બરાબર, અને બાકીનું આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.